નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતને સ્પર્શતો એક મુદ્દો છે. આમ તો રાષ્ટ્રીય મુદ્દો આજે બની ગયો છે નીટની એક્ઝામનો. એમાં જે રીતે પરીક્ષામાં ગોટાળા થયા છે એ ગોટાળામાં ગુજરાતનું નામ પણ આવ્યું છે. બિહાર પછી ગુજરાત, અને ગુજરાતમાં પણ આ નીટમાં જે સ્કેમ થયા છે, કૌભાંડ થયા છે, તો ગુજરાત કેમ આવું થયું છે? ગુજરાત શા માટે બદનામ થઈ રહ્યું છે આખા દેશમાં? જ્યારે ગુજરાતે પોતે પણ આવી પરીક્ષાને લગતા કાયદો પણ બનાવ્યો છે થોડા મહિના પહેલા જ, અને વડાપ્રધાને પણ જાહેરાત કરી હતી રાજસ્થાનમાં કે કેન્દ્ર સરકાર આનો કાયદો બનાવશે રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી વખતે. તો આવા પેપરો કેમ ફૂટે છે અને એમાં ગુજરાત કેમ ઇન્વોલ્વ હોય છે વારંવાર રીતે? કારણ કે ગુજરાતમાં સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે 11 જેટલી પરીક્ષાઓ રદ કરવી પડી છે અને પેપર લીક થઈ જવાના કારણે, પેપર ફૂટી જવાના કારણે. તો આ બધાની વચ્ચે સૌથી વધારે બદનામ જો થતો હોય તે ગુજરાત થઈ રહ્યું છે. કારણ કે સરકાર પોતે પણ સત્તાવાર રીતે એને કબૂલે છે અને 208 જેટલા આરોપીઓ એમાં પકડાયા છે એવું કે છે. અને આ જે નીટમાં આખું સ્કેમ થયું છે, પેપર લીક અને પેપર લખાવવા માટેનું પણ, તો એમાં ગુજરાતમાં પણ 1 મહિના પહેલા જ્યારે પરીક્ષા લેવાઈ હતી ત્યારે પણ સ્કેમ થયું હતું. અને એમાં કુલ 6 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. 3 આરોપીઓ કે 3 સ્ટુડન્ટ, કુલ 6 સ્ટુડન્ટ જે હતા એક્ઝામ આપવા વાળા, મેડિકલ એન્ટ્રન્સની આ એક્ઝામ કહેવાય છે, એમાં એક્ઝામ જે આપનારા સ્ટુડન્ટ હતા એમણે 10-10 લાખ રૂપિયા એક પેપરની એની પરીક્ષા સોલ્વ કરવા માટે 10-10 લાખ રૂપિયા આપેલા. અને ત્યાંના ભૌતિક શાસ્ત્રના એક ટીચર હતા, એણે આ પેપર સોલ્વ કરી આપ્યું. તો આખા દેશ અત્યારે એની ચર્ચા કરી રહ્યું છે નીટની. એમાં ગુજરાતમાં જે કંઈ થયું છે એ ખરેખર બદનામીને માટે સૌથી વધારે ખતરો ઉભો થયો છે ગુજરાત માટે. અને આજે પણ કેટલાક લોકો, જે કનુ પટેલ કરીને, ડોક્ટર કનુ પટેલ, એ પણ આજે મુખ્યમંત્રીને મળવા ગયા હતા, સેક્રેટરીને મળ્યા, અને આવતીકાલે ડીજીપીને પણ મળવાના છે કે આ પ્રકરણની આખી તપાસ કરો કે ખરેખર શું છે. કારણ કે આ વખતે જે સૌથી મોટું સ્કેમ થયું છે આખા ભારતમાં નીટમાં, એમાં ગુજરાત સૌથી વધારે. કારણ કે ગુજરાત બહારથી પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા હતા, ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી. આટલું મોટું વ્યાપક સ્કેમ થયું છે. અને ગુજરાતના સ્ટુડન્ટ પણ કેટલાક બહાર ગયા હતા પરીક્ષા આપવા માટે. અને ગુજરાતનું જે દર વખતે જે એમાં એક્ઝામમાં પાસ થતા હતા એના કરતા આજે પાસ થવાનું પ્રમાણ પણ વધારે છે. કારણ કે લગભગ 82,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને આના સંદર્ભમાં અલગ અલગ નેતાઓ શું કે છે એ આપણે પહેલા જોઈએ કે પ્રિયંકા ગાંધીએ પણ આ નીટના અંગેની એને કેટલીક વાતો કહી હતી, એ પણ આપણે જોઈએ. પ્રિયંકા ગાંધીએ શું કહ્યું હતું, એ બીજા નેતાઓ શું કહે છે એ પણ આપણે એની સાથે સાથે એ પણ જોઈએ. ડોક્ટર કનુ પટેલ, જે વાલી મંડળના પ્રમુખ છે, એ પણ ત્યાં ગયા હતા અને એમણે પણ રજૂઆતો કરી હતી. તો આ બધા જે મહાનુભાવોના જે કઈ એમની વાત હતી એ કે આવતીકાલે 2:30 વાગે ગાંધીનગર સચિવાલયની બાજુમાં જે પોલીસ કાર્યાલય છે ત્યાં ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સહાય સાહેબ છે, વિકાસ સહાય સાહેબ, એમની 2:30 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. એમને મળવાનું બાકી રહ્યું છે. અને દીક્ષિત સાહેબ, જે GMRS મેડિકલ કોલેજ ગાંધીનગરની અંદર બેસે છે, તો એમને મળવાનું બાકી રહ્યું છે. તો આવતીકાલે કોણ કયા વિદ્યાર્થી વાલી આવવાના છે, નથી આવવાના, શું કરવાનું એ આપણે નક્કી કરવાનું. કેમ કે આજે અમે 90% કામ પતાવી દીધું છે. આરોગ્ય મંત્રીશ્રીને મળ્યા, એમણે આગળ સૂચના પાસ કરી દીધી, મુખ્યમંત્રીશ્રીને મળ્યા. પરંતુ જે એન્ડ વ્યક્તિ છે કામ કરવાવાળો, ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સહાય સાહેબ અને એ જ રીતે ડૉક્ટર દીક્ષિત સાહેબ, એમને ડ્રાફ્ટિંગ કરાવવાનું, એમને પોઈન્ટ હાઇલાઇટ કરવાના, એમને ધ્યાન પર લાવવાનું મુખ્ય કામ બાકી રહ્યું છે. તો આવતીકાલે 2:30 વાગે અને આપ બધાની અનુકૂળતાએ GMRS મેડિકલ કોલેજમાં ડૉક્ટર દીક્ષિત સાહેબને મળવાનું છે, જે ડાયરેક્ટર છે હેલ્થના. સાથે સાથે ડીજીપી વિકાસ સહાય સાહેબને મળવાનું છે. તો આ બધાને આવતીકાલે મળવા જવાના છે બધાને.
અને એમણે રજૂઆત કરવાની છે. આજે ચીફ મિનિસ્ટરને પણ મળ્યા હતા આખું જે સ્કેમ થયું છે એની તપાસ કરવા માટે. તો આ વાલી મંડળના જે પ્રમુખ છે ડોક્ટર કનુભાઈ, તો એમનું કહેવું એવું છે કે આખું જે સ્કેમ થયું છે એની તપાસ ખરેખર થવી જોઈએ. ખાસ કરીને જે ગુજરાત બહાર જે પરીક્ષા આપવા ગયા છે અને ગુજરાત બહારથી જે પરીક્ષા આપવા આવ્યા છે, આ વિદ્યાર્થીઓની જો તપાસ કરવામાં આવે તો એના એજન્ટ કોણ છે એનું આખું સમગ્ર કૌભાંડ બહાર આવી શકે એમ છે. અને ગુજરાતમાં બોડકદેવ વિસ્તારમાં જે મુખ્યમંત્રીનો વિસ્તાર છે ભૂપેન્દ્ર પટેલનો, એના વિસ્તારમાં એક ક્લાસીસને લગતી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. એ કંપનીના કેટલાક ડાયરેક્ટરો આ સ્કેમની સાથે જોડાયેલા છે અને અગાઉ પણ કેટલીક પરીક્ષાઓના પેપર જે લીક થયા હતા એ આ કંપની એની સાથે જોડાયેલી છે એવું કેટલીક તપાસ એજન્સીઓને એવું કહે છે અને કેટલાક પત્રકારો પણ એ અંગે તપાસ કરી રહ્યા છે. તો આ આખું સ્કેમ કરનારાઓ જ ગુજરાતના છે એ હવે ધીમે ધીમે સાબિત થઈ રહ્યું છે. જો આ કંપનીની બધી વિગતો બહાર આવે કે ખરેખર કંપનીના ડાયરેક્ટરોથી લઈને કોણ કોણ ઇન્વોલ્વ છે એ બધું બહાર આવે તો એમાં સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ. અને આપણી સાથે આ બધી જે બાબતો ચર્ચા થાય છે એમાં એ પણ જોઈએ. આ જે ગોધરામાં જે પંચમહાલમાં પકડાયા હતા આરોપીઓ નીટની પરીક્ષામાં, એ આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે. 1 મહિના પહેલાના આ દ્રશ્યો છે. એટલા માટે આ અત્યંત ગુજરાતનું જે શિક્ષણ અને સ્કેમ જે થઈ રહ્યા છે એક્ઝામના, એ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આ બતાવે જ છે એના પ્રમાણમાં. અને સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે કહ્યું હતું, સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું હતું કે આની તપાસ થવી જોઈએ, પરંતુ જેનું કાઉન્સેલિંગ શરૂ થવાનું છે એને અમે અટકાવતા નથી એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. તપાસ કરવા માટે સરકારને પણ કહ્યું છે અને ગોધરાના પોલીસ પણ આના બાબતમાં એમણે વાત કરી હતી કેટલીક. નીટ એક્ઝામમાં ગેરરીતિ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલ છે તે ગુનામાં 2 આરોપીઓ નાસ્તા ફરતા હતા. તેમાં એક તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરા, જે આ સ્કૂલના શિક્ષક હતા, અને અન્ય આરિફ નૂર મોહમ્મદ વોરા, જે વચોટિયો માણસ છે. આ બંને જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા. તેમની શોધખોળ ચાલુ હતી. અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે આમને શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલા હતા. અને આ બંને આરોપીઓ બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે. એ અંગેની કામગીરી ચાલુ છે. અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે. અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે. હાલ તપાસની કામગીરી ચાલુ છે. આરોપીઓની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે. એમની પૂછપરછ પણ ચાલુ છે. તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપને આપવામાં આવશે. બંને આરોપીઓ જે ગાડી લઈને ગયા હતા, મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી GJ17BM 7427 નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી, તે પણ કબજે લેવામાં આવેલી છે. હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં લિંક બાય લિંક આગળ તપાસ ચાલી રહેલી છે. અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપીઓ આવશે. તો આ બધી સ્પષ્ટપણે પંચમહાલ પોલીસ કહી રહી છે, કારણ કે ગુજરાતમાં સૌથી પહેલી 1 મહિના પહેલા આ બધી જ ધરપકડ થઈ હતી અને આ પોલીસે 1 મહિના પહેલા જાહેરાત કરી હતી એ આપણે જોઈ. તો ગુજરાતમાં ઉપરાંત જે અત્યારે જે થઈ રહ્યું છે, બિહારમાં સૌથી વધારે થયું છે. બિહારમાં લગભગ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ જ રીતે ગુજરાતમાં પણ 3 અને 4 તો આરોપીઓ છે અને એના વિદ્યાર્થીઓની પણ પૂછપરછ થઈ છે. 6 વિદ્યાર્થીઓ પકડાયા છે પેપર આપતા, પેપર પરીક્ષા ચોરી કરતી વખતે એના પેપર બીજા દ્વારા જે લખવામાં આવતું, તુષાર ભટ્ટ કરીને એના દ્વારા લખવામાં આવતું હતું. તો આખી આ જે નીટની જે પરીક્ષા છે એ પરીક્ષામાં 6 ઉમેદવારો આ રીતે 10-10 લાખ રૂપિયા આપીને ગુજરાતમાં પંચમહાલ ગોધરામાં
એને પરીક્ષા આપી હતી અને એ સેન્ટર ખાસ પસંદ કરવામાં આવ્યું હતું પાસ થવા માટે. એક્ઝામમાં પાસ થવા માટે, એક્ઝામમાં જો પાસ થઈ જાય તો મેડિકલ કોલેજમાં એને સરળતાથી એડમિશન મળી જાય એ પ્રકારની એનું આખી વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવી હતી શિક્ષકો દ્વારા, કોચિંગ ક્લાસ દ્વારા, કેટલીક જે વડોદરાની જે કોચિંગ ક્લાસ દ્વારા એને એ બધાએ કરી આપી હતી. અને પહેલી માહિતી જે આમાં છે એ વડોદરા કલેક્ટરને મળી હતી. વડોદરા કલેક્ટરને આ પેપર ત્યાં લીક થઈ રહ્યું છે ને એને પેપર આપવામાં આવી રહ્યું છે અને બહારના સ્ટુડન્ટ કેટલાક પરીક્ષા આપવા માટે આવ્યા છે વિદ્યાર્થીઓ, તો એની જાણ કોઈ કે કલેક્ટરને કરીને કલેક્ટર જાતે એને તપાસ કરવા માટે અધિકારીઓને મોકલ્યા હતા અને પછી પોલીસે એની તપાસ કરી હતી. જિલ્લા અધિક કલેક્ટર પણ ત્યાં એ સ્થળે ગયા હતા, ડીઓ પણ ગયા હતા અને આ બધા જય જલારામ સ્કૂલ જે છે, શાળા છે, ત્યાં પરીક્ષા કેન્દ્રમાં આ બધી જ બાબતો સામે આવી હતી. અને આ બધાની વચ્ચે ખાસ કરીને જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરવાના કૌભાંડ જે સામે આવ્યું હતું એની લિંક હવે સાચી લિંક તો હવે મળી રહી છે. બિહારમાં જે રીતે સ્કેમ આવ્યું છે અને એ સ્કેમ માત્ર ગુજરાત પૂરતું જ નથી, આખા ભારતમાં છે. પરંતુ આ વખતે ભારતમાં જે કઈ સ્કેમ થયું છે પરીક્ષાનું, એમાં એપી સેન્ટર જે છે, એપી સેન્ટર આ વખતે ગુજરાત લાગી રહ્યું છે. ભારતમાંથી 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને એમાં ટોપર્સ આવનારા લગભગ સામાન્ય રીતે 1 થી 2 હોય છે ટોપર્સ આવનારાઓ આ પરીક્ષામાં. પરંતુ આ વખતે જે એના ગોટાળાઓ જે થયા છે એમાં સૌથી મોટા ગોટાળા થયા છે આ જે ગોધરામાં પકડાયા હતા આરોપીઓ, એને આપણે એના ફોટોગ્રાફ્સ આપણે જોઈ રહ્યા છીએ. આ મૂળ આખી એક સિન્ડિકેટ કામ કરતી હતી. જો ખરેખર આમાં હવે નવેસરથી જો તપાસ થાય, બિહારની ઘટના બહાર આવ્યા પછી, આખા ભારતની ઘટના બહાર આવ્યા પછી, તો એમાં ઘણી બધી બહાર આવી છે. કારણ કે 68 અને 89 ક્રમે આવેલા 2 વિદ્યાર્થીઓને 718 ને 719 માર્ક્સ આવ્યા હતા. તો એમાં જે કંઈક ગોટાળાઓ થયા હતા અને એ બધી બાબતો બહાર આવી હતી, એમાં સૌથી વધારે મહત્વની બાબત તો એ છે કે વિદ્યાર્થીઓ 718 અને 719 માર્ક્સ જે મળ્યા હતા એમાંથી જે માર્ક્સ મળ્યા હતા તો એ ખરેખર તો ટેકનિકલી મળી શકે એમ નતા. અને એ સમગ્ર બાબતની ત્યારે તપાસ કરવામાં આવી હતી અને જે ટોપર્સ હતા એ ટોપર્સ 30,000 જેટલા રેન્કર્સ જે હતા આમાં બહાર આવ્યા હતા. તો એ હવે આખી આ નવા પ્રશ્નો ઉભા કરે છે. આ ગોધરાની સ્કૂલ છે જ્યાં આ પરીક્ષા આપવામાં આવ્યું હતું અને પ્રિયંકા ગાંધીએ પણ આ અંગેનું ટ્વીટ કરીને લોકોને, વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટેની માંગણી કરી હતી. કારણ કે આખા ભારતમાં વિદ્યાર્થીઓ અત્યારે માંગણી કરી રહ્યા છે. આ પરીક્ષામાં એટલું મોટું સ્કેમ થયું છે કે જે સામાન્ય લોકો તો આમાં પાસ થાય એમ જ નથી. જે પેપર ફોડેલા છે, પેપર ફોડવામાં 60 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. 60 કરોડ રૂપિયા. અને આ બધાની વચ્ચે સૌથી ગંભીર બાબત તો એ છે કે આ નીટમાં જે ગુજરાતનું ઇન્વોલ્વમેન્ટ બહાર આવે છે અને 1 મહિના પહેલા જે ગોધરામાં જે થયું હતું એના સંદર્ભમાં હવે ખરેખર પોલીસે નવેસરથી તપાસ કરવી જોઈએ. જે રીતે આજે કેટલાક વાલીઓ મુખ્યમંત્રીને મળવા ગયા હતા, પછી ત્યાં મેડિકલની જે એન્ટ્રન્સ એક્ઝામની એ બધી જેની જવાબદારી છે એ અધિકારીઓને મળ્યા અને આવતીકાલે ડીજીપીને પણ મળવાના છે. તો આ બધી જો ખરેખર આ ગોધરાના કનેક્શન સાથે જો નવેસરથી તપાસ કરવામાં આવે તો મોટું સ્કેમ ગુજરાતમાં બહાર આવી શકે એમ છે અને ગુજરાત આખું એપી સેન્ટર બની શકે એમ છે. આપણી સાથે જોડાઈ ગયા છે યુવરાજસિંહ કે જેમણે ગુજરાતમાં આવી ઘણી બધી પરીક્ષાના ભાંડા ફોડ્યા છે. તમારું સ્વાગત છે યુવરાજસિંહજી. હવે આમાં ખાસ તો આપણે યુવરાજસિંહજી ખાસ તો કે ગુજરાતનું કનેક્શન શું છે આમાં, આખા દેશમાં જે આની ચર્ચા થઈ રહી છે નીટ એક્ઝામની, તો ગુજરાત કઈ રીતે એમાં ઇન્વોલ્વ છે? ગુજરાતના કયા નેતાઓ અથવા તો કોણ એવી સિન્ડિકેટ છે, કયા માફિયાઓ એવા છે કે જે આની સાથે જોડાયેલા છે? એ અંગે તમારી પાસે તો ઘણી બધી તમે અગાઉ પણ વાતો કરી છે. તો અત્યારે શું પરિસ્થિતિ છે, છેલ્લી પરિસ્થિતિ શું છે આ પરીક્ષાની? આ નીટની પરીક્ષા વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચીટ કરી રહી છે. અત્યારે આ નીટનું જે અત્યારે તડકટ જે ચાલી રહ્યું છે એ ખરેખર જે વિદ્યાર્થીઓ છે એની સાથે ચીટ તો થઈ જ છે, પરંતુ તમે જે વાત કરી એ પોઈન્ટ ઉપર અને આજનું જે આખી જે ચર્ચા છે એ પોઈન્ટ ઉપર જ આપણે રહીશું કે ગુજરાત કનેક્શન. હવે 3 અલગ અલગ બાબતોને આપણે ટૂંકમાં સ્પેસિફાઈ કરી દઈએ પછી એને જસ્ટિફાઈ કરીએ. એટલે પેલી બાબત તમે જે વાત કરી તે ગોધરાની, તો ગોધરાની અંદર જે આખો જે મુદ્દો હતો એ મુદ્દો હતો સેન્ટર હાઈજેકિંગ નો. એ સેન્ટર હાઈજેકિંગ નો જે મુદ્દો હતો એમાં સેન્ટરને હાઈજેક કરી લેવામાં આવતા હોય છે. પછી એમાં પોતાના વાલા દવલા લાગવક્યા જે વિદ્યાર્થીઓ હોય તેની પાસેથી આર્થિક રીતે એમને ક્યાંક ને ક્યાંક સગવડો ઉભી થઈ હોય તો એવા લોકોને એ લોકો જે છે
એ પ્રશ્નપત્ર ઓન ધ સ્પોટ ત્યાં રહેલા જે તજજ્ઞ શિક્ષક અધિકારીઓ જે છે એ શિક્ષકના ફિઝિક્સ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી તો કેમિસ્ટ્રી, બાયોલોજી, જીઓલોજી જે પણ હોય છે એના તાત્કાલિક ધોરણે એ પ્રશ્નના જવાબ સોલ્વ કરી અને પોતાના વાલાદવલા વિદ્યાર્થીઓ જે છે જેની પાસેથી આર્થિક વ્યવહાર થયેલો હોય એને આ લોકો જે છે એ પ્રશ્નના જવાબ લખાવતા હતા. અને આ પ્રકારમાં જે તમે જે વચ્ચે બરોડાનું નામ બોલ્યા તો એની આ ગોધરાની જે લિંક છે એ બરોડા સાથે સંકળાયેલી હતી. બરોડા સાથે એટલા માટે સંકળાયેલી હતી કેમ કે ગોધરાની જે જય જલારામ સ્કૂલ હતી એ જય જલારામ સ્કૂલમાંથી આખું પેપર 12 પેલા વેલા એ બરોડા જતું હતું. એ જે રોય ઓવરસીસ કરીને જે વ્યક્તિ બરાબર છે અને હું એનું નામ કહું તો પરશુરામ રોય, એટલે આ જે વ્યક્તિ છે પરશુરામ રોય તો તેની પાસે પોતાના ક્લાસીસો હતા ત્યાં બરોડાની અંદર. ત્યાં આખું આ પેપર જાય, પેપર સોલ્વ થાય, પાછું એ જે તે વાલા ડોલા વિદ્યાર્થીઓ છે એની પાસે એના સીધા જવાબ પહોંચી જાય. આ ફર્સ્ટ એમઓ, આ યાદ રાખજો, આ ફર્સ્ટ એમઓ. આને હું અલ્પવિરામ કરીને જાઉં છું. હવે હું બીજી એમઓ ઉપર જાઉં છું. બીજી એમઓ એવી હતી કે જે રીતે ભૂતકાળમાં ગુજરાતની અંદર આપણે જે જોયા છે ડમી કાર્ડ, તો એવા પણ અહીંયા ડમી વિદ્યાર્થીઓને પણ બેસાડવામાં આવતા હતા. એમાં એવું નથી કે ફક્ત ખાલી રાજસ્થાનની અંદર બેસાડવામાં આવ્યા હતા, હરિયાણાની અંદર બેસાડવામાં આવ્યા હતા. આ જે ડમી લોકો છે, જે હોશિયાર વિદ્યાર્થીઓ ઠોઠ વિદ્યાર્થીની પરીક્ષા આપતા હોય એ રીતે, તો આ પ્રકારનું પ્રકરણ પણ આપણે અહીંયા જાણીતું છે. આ જ વખતે એ ભલે ગુજરાતમાંથી નથી પકડાણું, આ યાદ રાખજો, ગુજરાતમાંથી નથી પકડાણું. પેલું વહેલું જયારે પકડાણું, જયારે પરીક્ષા ચાલુ હતી 5 તારીખે, ત્યારે એ પેલો વહેલો કિસ્સો એવો હતો ભરતપુરમાંથી, રાજસ્થાનનું જે ભરતપુર છે ત્યાંથી. પણ સેમ મોડસ ઓપરેન્ડી ગુજરાતની હતી. બીજું કે હવે આ ત્રીજું કનેક્શન હું જે હવે કહેવા જઈ રહ્યો છું અને એ છે બિહારનું કનેક્શન. હું થોડોક તમને ઇતિહાસ સોરી કહેવાય છે કે ભૂતકાળ એ તાજું કરાવું છું. આની પહેલા જે પેપરો લીક થયા એ પેપરો લીક થયા તેમાં ઘણા બધા વ્યક્તિઓના નામ આની પહેલા પણ સામે આવેલા હતા. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 2023ની એ તારીખ હતી કે જ્યારે જાન્યુઆરી મહિનાની કંઈક 28 તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર હતી. અને જાન્યુઆરીની 28 તારીખે પરીક્ષા લેવામાં આવનાર હતી ત્યારે મેં 23 જાન્યુઆરીની આજુબાજુમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું અહીંયા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એના એજન્ટો એક્ટિવ થયા છે અને પૈસાના ઉઘરાણા કરી રહ્યા છે અને પેપર જે છે રદ રાખવું જોઈએ અથવા તો જે ઉઘરાણા કરે છે વચ્ચે ટ્રેનો પકડવા જોઈએ. પરંતુ આવો કોઈ ઘટનાક્રમ સરકાર દ્વારા કરવામાં નહોતો આવ્યો અને જે પેપર 28 તારીખ જાન્યુઆરી 2023 ના રોજ જે હતું, 23 કે 22, એ જે પેપર હતું ત્યારે એ પેપર લીક થયું. અને પેપર જ્યારે લીક થયું ત્યારે જે વ્યક્તિનું નામ આવ્યું ને એ વ્યક્તિનું નામ છે ભાસ્કર ચૌધરી. હવે ભાસ્કર ચૌધરી કોણ? તો ભાસ્કર ચૌધરી એ વ્યક્તિ જેને પોતાની સ્ટેકવાઇઝ ટેકનોલોજી કરી અને પોતાની સંસ્થા એ બરોડા ખાતે આવેલી હતી. આ જે સંસ્થા જે બરોડા ખાતે આવેલી તો તેની સાથે બીજા અન્ય લોકો પણ જોડાયેલા હતા. એમાં સાબરકાંઠા પ્રાંતિજના લોકો પણ જોડાયેલા હતા, એમાં અમદાવાદના પણ લોકો જોડાયેલા હતા અને એમાં જે નિશિકાંત સિન્હા નામનો જે વ્યક્તિ હતો, જે માસ્ટરમાઇન્ડ મનાતો હતો, ભાસ્કર ચૌધરી અને નિશિકાંત સિન્હા, આ બે નામ અત્યારે આપણે પકડીને ચાલે છે. બધાના નામ હું જાણું છું પણ આ બે નામ નિશિકાંત સિન્હા અને ભાસ્કર ચૌધરી, એ જે તે સમયે આ પેપર જ્યારે લીક થયું ત્યારે પણ એનું આખું જે પેપર લીકેજની મોડસ ઓપરેન્ડીથી લઈ અને એના જે તાર જોડાયેલા હતા એ સીધા બિહાર સાથે સંકળાયેલા હતા. પેપર છપાતું હતું ઉત્તરાખંડમાં, ઉત્તરાખંડમાંથી બિહાર પહોંચે, બિહારથી વાયા દિલ્હી થઈ અને અહીંયા ગુજરાતમાં એ સમયે પેપર ફૂટ્યું હતું. એ જ રીતે અત્યારે વર્તમાનમાં પણ આ જે પેપર જે ઘટનાક્રમ જે બન્યો છે, પેલો વહેલો જો ઘટનાક્રમ કોઈ જગ્યાએ પેપર લીકેજ ને લઈને જો કોઈ જગ્યાએ બન્યો હોય જેની એફઆઈઆર નોંધાણી હોય તો છે પટના, બિહાર. આ બિહારના પટનામાં એફઆઈઆર નોંધાઈ ગયેલી છે. આમાં અત્યાર સુધીમાં 22 લોકોને એમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને મોટા ભાગના તમામ જે લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે એ લોકોએ મમરા વેરી દીધા છે. એટલે જે આખો જે આપણે આપણી ભાષામાં કહેતા વટાણા, એ વટાણા વેરી દીધા છે. કારણ કે જે વિદ્યાર્થી પાસે જે વિદ્યાર્થીને અરેસ્ટ કરવામાં આવ્યો એને બહાર આવીને સીધી કબૂલાત જ કરી કે ભાઈ મને તો ગઈકાલે જે રાતે જે પેપર આપવામાં આવ્યું હતું ને એ જ પેપર પરીક્ષા પૂછાણું, આમાં મારો કોઈ વાંક નથી, મને તો આ પેપર આ ભાઈએ આપ્યું હતું. અને પછી એ ભાઈને પકડવામાં આવ્યા અને પછી એનાથી આખી લિંક મળતી આવી. અને આ તમામ જે હું વાત કરું છું એ એફઆઈઆર ની અંદર દર્જ છે અને એફઆઈઆર થયેલી છે 5 મેના રોજ આ એફઆઈઆર થયેલી છે બિહારમાં. અને એનું પણ એફઆઈઆર ની કોપી પણ આપણી પાસે તો હાર્ડ કોપીમાં, સોફ્ટ કોપીમાં અવેલેબલ છે. હવે આ જે ઘટના છે બિહારના પેપર લીકેજ વાળી ઘટના, એમાં પણ ગુજરાતમાં આ પેપર આવવાનું હતું. આ પેપર એટલે કે જે લીક થયેલું પેપર હતું તે, પરંતુ આ નીટની પરીક્ષા હતી.
એટલે કહેવાય ને કે એટલા બધા કેન્ડિડેટ એને મળી શકે એમ નહોતા, અને જે કેન્ડિડેટ જ્યાંથી મળી શકે એમ હતા એવા લોકો, એટલે કે જે ક્લાસીસ સંચાલકો, જે આની સાથે એટલે કે બરોડાના જે ક્લાસીસ સંચાલકો છે, આ પરશુરામ રોય છે અથવા તો સ્ટેકવેસ્ટ ટેકનોલોજી છે, આવા જે લોકો છે, ભાસ્કર ચૌધરી, બીજા બધા લોકો જે હતા એમાંથી અમુક લોકો જેલમાં હતા, અમુક લોકો જે કહી શકાય કે ડરના માર્યા ધંધા અત્યારે બંધ કર્યા હતા. બાકી આ નીટનું પેપર ગુજરાતમાં પણ આવવાનું જ હતું. જો એને ઘરાગ મળી ગયા હોત તો આ પેપર ગુજરાતમાં આવી જ ગયું હોત. આવ્યું હોય તો તમને ખબર નથી, હજી સુધી સામે નથી આવ્યું. પરંતુ આ જે તાર છે ને, જે તાર છે, હું નામ એ વ્યક્તિનું ભૂલું છું, જો તમને એ વ્યક્તિનું નામ આવે, બિહારમાં આ પેપર લીકેજની ઘટના છે, ચોરસિયા કરીને વ્યક્તિ છે, જે વ્યક્તિ આજથી 5 વર્ષ પહેલા, આજથી 5 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા દિલ્હીની તિહાર જેલમાં હતો. દિલ્હીની તિહાર જેલમાં આ ગેંગ કઈ રીતે બની? આ જ જેલની અંદર, એટલે કે દિલ્હીની તિહાર જેલની અંદર જે મેં તમને હવે ગેંગની વાત કરી, ભાસ્કર ચૌધરી એ પણ ત્યાં જ એની સાથે જ, નિશિકાંત સિન્હા એ પણ એની સાથે જ, અને ઘટના કઈ હતી? પેપર લીકેજની જ ઘટના હતી. અને આમાં આખું જે પેપર લીકેજની જે ઘટના હતી એમાં પણ હવે જે તાર મળી રહ્યા છે, જે લોકો તિહાર એટલે કે દિલ્હીની તિહાર જેલની આખી જે ગેંગ હતી એ જ અત્યારે સેમ મોડસ ઓપરેન્ડી સાથે, અને એક આ લોકોનું અત્યારે ગિરોહ જે આપણે કહેતા હોઈએ છીએ, ગેંગ જે કહેતા હોઈએ છીએ, એ આખી ગેંગ માફિયા. બની ગઈ છે. તો એનો મતલબ કે આ આખા એનો મતલબ કે આ પેપર ફોડનારાઓ છે, આખી ગેંગ છે, એટલે કે માફિયાઓ આની પાછળ કામ કરી રહ્યા છે. જી ચોક્કસપણે આની પાછળ ઘણા બધા માફિયાઓ કામ કરી રહ્યા છે. બીજું કે આની અંદર જે માફિયાઓ કામ કરી રહ્યા છે એ માફિયાઓને છાવરવામાં આવે છે. જો આમાં હું એ વાત સાથે હજી પણ સ્પષ્ટ છું કે આવા પેપર લીકેજને જો માફિયાઓને છાવરવામાં ન આવે, તમે વિચારો, તમે અત્યારે જે આપણે જે કહી શકાય કે જય જલારામ સ્કૂલ, જો આપણે સ્કૂલને બદનામ નથી કરતા, એનું નામ આવ્યું છે એટલે આપણે એનું નામ લઈએ છીએ. આવી જય જલારામ જેવી સ્કૂલો ગુજરાતમાં બીજી પણ છે કે જ્યાં નીટની પરીક્ષા ચાલતી હતી. અને હું તમને હવે એમાં વાત ઉમેરું છું કે 12 રાજ્યનો વ્યક્તિ, એમાં ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર, યુપી, એના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે ગુજરાતની આવી સ્કૂલો પસંદ કરતા હતા, જેને એ સેન્ટરને હાઈજેક કરી અને એ સેન્ટરના અમુક કહી શકાય કે આર્થિક લાભના જોરે અમુક લોકો જે છે એને પેપરના પ્રશ્નોના જવાબ સોલ્વ કરીને આપતા હતા. એટલે ફક્ત જય જલારામ સ્કૂલ એ છીંડે ચેડો ચોર એવું નથી, બરાબર? ઘણા બધા એવા છે કે હજી સુધી અહીંયા સકંજો પહોંચ્યો નથી, અથવા તો એ જે તે નેતાઓની સ્કૂલ છે એટલા માટે અહીંયા હાથ નાખતા પોલીસ અધિકારી ડરે છે. હાથ નાખતા પોલીસ અધિકારી ડરે છે કે ભાઈ આ મંત્રીની, કારણ કે એ જાણે છે, એને ખબર પણ છે, પણ હવે હાથ નાખવો કઈ રીતે? તો નાખવો જાય તો તરત જ મંત્રીનો કે સંત્રીનો ફોન આવી જાય કે ભાઈ ધ્યાન રાખજે, એનું કઈ બહાર નથી થવાનું. એટલે આ પ્રકારનું બને છે. આ ઘટના મેં બધી જ જગ્યાએ તાજના સાક્ષી તરીકે જોઈ છે. જયારે હેડ ક્લાર્ક નું પેપર લીક થયું, જયારે જુનિયર ક્લાર્ક નું પેપર લીક થયું, જયારે બિન સચિવાલયનું પેપર લીક થયા, બધા પેપર લીક થયા, ત્યારે પોલીસ સ્ટેશનમાં મંત્રીઓના ફોન આવવા ચાલુ થાય, ઓલું જરાક જોઈ લેજો ને, મારો એના જે વ્યક્તિ છે એના ફોન આવ્યો હતો, એટલે કે એની ભલામણનો ફોન આવ્યો હતો, જરાક જોઈ લેજો, મારા સગામાં છે, મારા ફલાણામાં છે, મારા દીકરામાં છે, કે મારો કાર્યકર્તા છે, કે મારો એ વાલો દેવલો છે. એ રીતના ફોન એ પોલીસ સ્ટેશનમાં આવે એટલે પોલીસ સ્ટેશનમાંથી એની એફઆઈઆર માંથી નામ પણ નીકળી જાય. આ વાસ્તવિકતા ઘટનાઓ ભૂતકાળમાં બની છે. બને છે. તો તમારો કહેવાનો મતલબ એવો છે કે આ જે ઘટના બની છે પંચમહાલમાં જે સ્કૂલ આવી છે, તો એવી સ્કૂલ આખા રાજ્યમાં ઘણી બધી છે. એ સ્કૂલોના જે સંચાલકો છે ભારતીય જનતા પાર્ટી અથવા તો સરકાર સાથે અથવા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ લોકો છે, એવું તમારું કહેવું છે? જી ચોક્કસપણે હું આ આરોપ જે લગાવું છું ને એ બહુ સમજી વિચારીને જ લગાવું. કાલ સવારે કદાચ મને કોઈ એલિગેશન કરે તો મારી પાસે તો પ્રૂફ દેવા માટે ઘણું બધું છે. બીજું કે આપણે હજી એમ જય જલારામ સ્કૂલ નું નામ લઈએ છીએ ને, હજી હું કહું છું છીંડે ચેડો ચોર આપણે એવું માનીએ છીએ, પણ ઘણા લોકો એવા છે કે હજી બહાર જ નથી આવ્યા. આ 4-5 મોડસ ઓપરેન્ડી જે આપણે કીધી ને, આ મોડસ ઓપરેન્ડીમાં ભરતપુરમાં ડમીકાંડ હોય, બિહારની અંદર પેપર લીકેજ ની વાત હોય, સેન્ટર હાઈજેકિંગ ની વાત હોય, એટલે જય જલારામ સ્કૂલ ગોધરાની વાત હોય, તો આવું ઘણી બધી જગ્યાએ થાય છે. એવું નથી કે આ કોઈ એક જ જગ્યાએ કોઈ પર્ટિક્યુલર કે જય જલારામમાં જ થયું છે, આ બધી જગ્યાએ. પણ એ નેતાઓના વાલા દવલાની હોય છે, નેતાઓના મળતિયાની હોય છે, કે નેતાઓના નજીકના વ્યક્તિની હોય છે, એટલે અહીંયા હાથ નાખતા બીવે છે. અને આવા લોકોને છાવરે છે કોણ?
તો કે આવા લોકોને છાવરે છે આપણી જ જે ચૂંટેલી સરકાર અત્યારે જે સત્તા પક્ષમાં જે છે ભારતીય જનતા પાર્ટી હોય તો ગુજરાતમાં અને બીજા રાજ્યમાં જે પણ હોય છે એ આવા લોકોને છાવરે છે, કારણ કે એ લોકોને ડર છે કે જો અમારી બદનામી થઈ તો અમારા પાર્ટીની બદનામી થશે અને મારા પાર્ટીની બદનામી થઈ તો અમને વોટ ઓછા મળશે. આ ડર છે. આ ડરને કારણે આ જે મેં તમને શરૂઆતમાં જ કીધું એમ કે આ નીટ જે છે એ બાળકોના ભવિષ્યની સાથે ચીટ કરી રહ્યું છે. તો યુવરાજસિંહજી, આ જ નેતાઓ જો આ રીતનું વર્તન કરતા હોય તો આખા ભારતમાં 24 લાખ અને ગુજરાતમાં લગભગ 82,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી છે અને બધા જ એ મેડિકલમાં જવા છે, ડોક્ટર બનવાના છે, એમાં જે પાસ થશે તે. તો આ તો સીધા તો આપણા આરોગ્ય સાથેના ચેડા થઈ રહ્યા છે આ સરકારો દ્વારા, આ જ પ્રધાનો દ્વારા. કેટલાક પ્રધાનો જો એમાં ઇન્વોલ્વ હોય તો, અને કેટલાક રાજકીય નેતા હોય તો ખરેખર તો પ્રજાએ આમાં શું કરવું જોઈએ કે આ રીતનું હવે પછીના નેતાઓ આવું ન કરે એ માટે? તમારી વાત સાથે પણ સહમત છું અને હું જવાબ પણ આપીશ કે હા, એ ચોક્કસપણે છે કે આ ફક્ત ને ફક્ત ખાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા નથી. આ ચેડા એ આપણી આરોગ્ય વ્યવસ્થા સાથે પણ ચેડા છે. આપણા ભવિષ્ય જે આપણે ટેક્સ પેયર છીએ અને આ બધી જ કોલેજોમાં આપણું ક્યાંક ને ક્યાંક નાનું મોટું એમાં ટેક્સના પૈસામાંથી ક્યાંક વસ્તુ ક્યાંક પોતતી હશે, ક્યાંક પૈસા પોતતા હશે, એની એકાદી ઈટ એ આપણા ટેક્સના પૈસામાંથી હશે એવું માનું છું. હવે એમાં જે ભણવાના છે એ પ્રમાણિક અને ઈમાનદાર હોય. ખરેખર આજે આપણે જેને આપણે નોબેલ પ્રોફેશન કહીએ છીએ ડોક્ટરને, તો ખરેખર એમાં પ્રમાણિકતાથી ને ઈમાનદારીથી એવા ડોક્ટર બને કે જેને છેતરપિંડી ન કરી હોય. હવે તમે વિચારો, હજી તો ઇન્ટરેસ્ટ છે. આ એક્ઝામ શેની છે કે હજી તો MBBS માં જવા માટે હજી આપણે પેલું પગથિયું છે. હવે પેલું પગથિયું જો આપણે આ પહેલા પગથિયામાં જ જો આપણે કદાચ આ રીતે ગેરરીતિ કરીએ અથવા તો આ રીતે કહી શકાય કે લાગવકશાહી અપનાવીએ તો કેટલી યોગ્ય છે. એટલે આ બધું ન થવું જોઈએ. બીજું કે આવા જે પણ લોકો કરી રહ્યા છે એને સામે ચાલી અને ઉઘાડા પાડવા જોઈએ. ઘણા લોકો જેમ તમે પણ ઘણું બધું જાણો છો, જેમ હું પણ ઘણું બધું જાણું છું, હું તો નામ જોગ બધાની વાત કરું છું, એમ ઘણા બધા લોકો હું તમને સ્પષ્ટ કહું છું કે તમે બનાસકાંઠામાં જાઓ તો અમુક લોકો તમને ત્યાં કે તમારા દીકરાનું જો MBBS માં એડમિશન કરાવવું હોય ને તો મને આવીને મળજો, હું કરાવી દઈશ. તમે બરોડાની અંદર જાઓ એટલે બરોડામાં એવા વ્યક્તિઓ છે જે આવા ક્લાસીસ સંચાલકો પણ છે અને વાયા મીડિયાને કહેવામાં પણ આવે છે કે ભાઈ કંઈક ઘટતું કરાવતું હોય તો તમને યાદ કરજો, અમે જોઈ લેશું. આ પ્રકારના શબ્દોથી એની સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવે છે. પછી શું થાય ખબર છે, અમુક જે લોકો છે ને એ લાલચમાં આવી જાય, આ પ્રલોભનમાં આવી જાય છે. પરંતુ આવી લાલચ કે આવા પ્રલોભનમાં ન આવવું જોઈએ. આપણા બાળકોને પણ આપણે આ ખોટા રસ્તેથી જો ડોક્ટર બનવા જતો હોય તો એને રોકવો જોઈએ. ક્યાંક ને ક્યાંક જે માતા પિતા છે, માતા પિતાએ પણ સમજવાની જરૂર છે. આના લાભાર્થી નથી બનવાનું, આને ઉઘાડા પાડવાના છે. હજી આપણે ગુજરાતમાં પણ એવા વ્યક્તિઓ છે કે જે ઈચ્છે છે કે ભાઈ મને કોઈક જગ્યાથી અથવા તો મારા દીકરાનું ક્યાંકથી એડમિશન છે એ સારામાં સારી એમ્સમાં અથવા તો સારામાં સારી કોઈ સરકારી સંસ્થાન હોય કે જ્યાં સરખી રીતે થઈ શકે, અથવા તો આપણે ડોનેશન ના આપવું પડે, કદાચ 1 કરોડ બીજાને આપવા એને કદાચ જો ક્યાંકથી 50 લાખમાં પેપર આવી જતું હોય તો આપણા 50 લાખ બચે. એટલે આ બધા જ માઇન્ડસેટ સાથે જે છે ને જે વાલીઓ જે આ ખરેખર આ કાવતરાઓ જે છે, આ ષડયંત્રો છે, એને જે વેગ આપે છે ને એ વેગ આપવાનું પેલા બંધ કરી દેવું છે. ઘણા વાલીઓને મારી આ પેપર નહીં પણ ગમે. ન પણ ગમે, વાત સાચી છે. પણ યુવરાજસિંહજી, તો આ વાલીઓનો સંપર્ક કઈ રીતે કરે છે? આ જે સિન્ડિકેટ છે, જે આ માફિયાઓ છે, એને ખબર કેમ પડી છે કે આ બાળકે એનું એડમિશન માટેનું ફોર્મ ભરેલું છે? હવે સૌથી વધારે અત્યારે છે ને આ થોડુંક કહી શકાય કે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા બહુ છે ને, એમાં ઘણું બધું જે છે એ ચાલતું રહેતું હોય છે. એમાં સૌથી વધારે જો કોઈનો ભાગ ભજવવાનું સૌથી મોટું સોશિયલ મીડિયામાં કોઈ ભ્રામક બાબતો જો કોઈ ફેલાવતું હોય ને તો છે ટેલિગ્રામ. આ ટેલિગ્રામ કરીને જે એપ્લિકેશન છે, એમાં પેપરના આગલા દિવસે ઘણા ટેલિગ્રામ ચેનલો જે છે એ ટેલિગ્રામ ચેનલો પેપરો વેચતી હતી કે ભાઈ હવે છેલ્લી અડધી કલાક, છેલ્લી કલાક, આટલામાં આ ડીલ થાય છે, લેવું હોય તો લઈ લો, લેવું તો લઈ લો, એ કરી અને પેપરો આપતા હતા. બીજું કે આ સોશિયલ મીડિયા તો છે જ જવાબદાર, હું ના નથી પાડતો, પણ એની સાથે સાથે આ ક્લાસીસ સંચાલકો, કદાચ જેને હું કદાચ કહી શકું છું કે આ વર્ડ વાપરું છું પણ બહુ સમજી વિચારીને વાપરું છું, એ ક્લાસીસ માફિયાઓ છે. ક્લાસીસના એ માફિયાઓ છે કે જે માફિયાઓ આવા લોકોને પ્રોત્સાહન આપે છે, જેની ક્યાંક નાની મોટી ઓળખાણ તમે જોઈ લેજો. આ નીટનું પેપર હોય,
અને મેં આની પહેલા રાજ્ય સરકારને ત્યારે બોગસ ડમી સર્ટિફિકેટ આપતા હતા, ત્યારે અમે આખી તપાસ જે કરી રહ્યા હતા એમાં બોગસ સર્ટિફિકેટની તપાસ કરતા હતા. ત્યારે અમારે જે તે સમયે બરોડાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીમાં જવાનું થયું હતું. એ સ્ટેકવાઇઝ ટેકનોલોજીમાં જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે એ બાબતનું સ્ટિંગ કરતા હતા, અને જ્યારે અમારી ટીમ પહોંચી અને વ્યક્તિઓ સાથે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે એવું કહેતા હતા એ લોકો કે ભાઈ તમારે મેડિકલમાં કે એડમિશન લેવું હોય તો અમને કહેજો, કે નીટમાં કે જીમાં જો તમારે પાસ થવું હોય તો પણ અમને કહેજો. ત્યારે પણ અમે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું. ત્યારે પણ આજથી 2 વર્ષ પહેલા જયારે બોગસ સર્ટિફિકેટ નો ઇસ્યુ હતો, અને કેવા બોગસ સર્ટિફિકેટ, આ કદાચ આ વિષયાંતર વાત છે પણ છતાં પણ મૂકું છું આ વાત, કારણ કે ગુજરાતમાં અત્યારે સૌથી વધારે બોગસ સર્ટિફિકેટનો ઇસ્યુ બહુ મોટો છે. કારણ કે અત્યારે નોકરી મેળવવા માટે 100 સર્ટિફિકેટ જોઈએ. ધારો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની નોકરી જોઈએ છે તો તમારે સર્ટિફિકેટ જોઈએ સેનેટરી ઇન્સ્પેક્ટરનું. તમારે અત્યારે જીબી ની અંદર એન્જિનિયરિંગ થવું છે તો તમારે એન્જિનિયરિંગનું જે સર્ટિફિકેટ છે એ જોઈએ, ઇલેક્ટ્રિકલ છે કે મિકેનિકલ છે એ પ્રકારનું સર્ટિફિકેટ તમારે જોઈએ. તો અત્યારે રાજસ્થાનની ઓપીજીએસ હોય કે પછી ઉત્તર પ્રદેશની હિમાલયા હોય કે એની બાજુ હિમાલયાની જે યુનિવર્સિટીઓ છે, તો એ બધી જ જગ્યાએ છે ને આ ડીમ યુનિવર્સિટી હોય ને એ આપણી જે બેકલોગ, આપણી જે વર્ષની જે ખાલી જગ્યા હોય ને ત્યાં એ સેટ કરીને તમને આપી દે, અને આવા સર્ટિફિકેટો પછી વેલિડ પણ રહે. જેને કહેવાય કે આરોગ્ય વિભાગના અની નો ખબર હોય એ આપણા આરોગ્ય વ્યવસ્થાની રક્ષા કરતા હોય છે. જેને એન્જિનિયરના ઈની ન ખબર પડતી હોય એવા જેટકોમાં અને પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, એની સાથે સાથે કહું તો જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ, આ બધા જ લોકો થઈને બેઠા છે કે જેને ફેઝ ન્યુટ્રલ શું કહેવાય ની નથી ખબર. એટલે આવા લોકો આપણા પછી કહી શકાય કે જે વિદ્યુત રક્ષક જેને કહીએ છીએ, વિદ્યુત સહાયક કહીએ છીએ, એ ખરેખર વિદ્યુત સહાયક નથી. આપણા બે વીજળીનું બિલ જે વધારે આવે છે ને એ વિદ્યુતના ભક્ષક છે, જેને ફેઝ ન્યુટ્રલ ખબર નથી પડતી. હવે આવા ડોક્ટરો આપણે બનાવવા જઈ રહ્યા છીએ. આ નરી વાસ્તવિક. તો આમાં જે આપણે ગોધરામાં જે થયું એ લગભગ અત્યારે પકડાયા તો બહુ ઓછા વિદ્યાર્થીઓ, પણ 26 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેની પાસે આ રીતે OMR સીટ પ્રમાણે એને લખાવવામાં આવ્યું હતું, અને એનો જે હેડ હતો એટલે કે જે આખી ગેંગનો હેડ હતો તુષાર ભટ્ટ. તો આનું મૂળ આ જે પરીક્ષા છે કે જે OMR જે સિસ્ટમ છે એ છે આના માટે ખરેખર જવાબદાર? ના, હું OMR સિસ્ટમ આના માટે જવાબદાર નહીં ગણું. કેમ કે આ એક ભરતી પ્રક્રિયાનો પાર્ટ હોય છે, કારણ કે કોઈને કોઈ પદ્ધતિથી કોઈને કોઈ માધ્યમથી આ બધી પરીક્ષા લેવાતી રહેતી હોય છે. એટલે આમાં OMR ને આપણે દોષિત ઠેરાવી એ મારા ખ્યાલ મુજબ થોડુંક અયોગ્ય છે. કારણ કે ગુજરાત સરકારની પણ મોટા ભાગની પરીક્ષા જે છે એ OMR પદ્ધતિથી લેવાય છે. કેન્દ્રની પણ ઘણી સારી, ધારો કે યુપીએસસી પ્રિલિમ્સ છે તો OMR પદ્ધતિથી લેવાય છે. તો યુપીએસસી નું પેપર લીકેજની ઘટના આપણે ક્યારેય નથી સાંભળતા. જીપીએસસી માં હવે નથી બનતું, પેલા ક્યારેક 1-2 વખત બન્યું હતું, પણ પછી જયારે દિનેશ દાસાના પછી ટેન્યુઅર પછીમાં આ પેપર લીકેજમાં જીપીએસસી માં નથી બન્યું. એટલે OMR પદ્ધતિને આપણે દોષિત ઠારવવા એ યોગ્ય નથી. પરંતુ ઓકે સમજી. જે તમે પર્ટિક્યુલર વાત કરો છો ગોધરાની, એ ગોધરાની ઘટનામાં હું સ્પષ્ટ માનું છું કે જે તે જગ્યાએ જે વિદ્યાર્થીઓ પકડાણા છે એ વિદ્યાર્થીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ બહારના જ છે. એ વિદ્યાર્થીઓ ગુજરાતના તો છે નહીં. એક ઝારખંડનો છે, એક પટનાનો છે, એક હરિયાણાનો છે, એક રાજસ્થાનનો છે, એક મહારાષ્ટ્રનો છે. આવા વ્યક્તિઓ જે હજારો કિલોમીટર દૂરથી ગુજરાતની અંદર પરીક્ષા દેવા માટે, છતાં પણ એની પાસે પ્રેફરન્સ હતો કે પોતાના નજીકના જિલ્લા, તાલુકા કે પોતાના રાજ્યમાં એ પરીક્ષા દઈ શકે, છતાં પણ પરીક્ષા દેવા પોતાનું રાજ્ય છોડીને આપણી પાસે આવે છે. એટલે કઈક તો આ રાજ્યમાં હશે. તો એનો મતલબ કે મોટી સિન્ડિકેટ આની પાછળ કામ કરી રહ્યું એવું બની શકે છે, તમે જે કહો છો એ પ્રમાણે. તો હવે આનું સોલ્યુશન શું? આને કઈ રીતે તપાસ કરવી જોઈએ ગુજરાત સરકારે, પોલીસે અથવા તો કેન્દ્ર સરકારે? ચોક્કસપણે આની ઉપર હજી સુધી કોઈ વાત નથી કરી. દિલીપભાઈ, તમે પેલો પ્રશ્ન પૂછ્યો છે, હું રાજી છું. નિરાકરણ બધી જ રીતે શક્ય છે. જો નિરાકરણ લાવવા માટે સરકાર તૈયાર હોય તો પેલી કે આ તપાસમાં હું માનું છું કે કોન્ક્રીટ તપાસ થવી ખૂબ જરૂરી છે. તમામ પ્રકારના જે આધાર પુરાવા ઉપલબ્ધ છે તો તેના છેવાડા સુધી, ધારો કે અત્યારે બિહારની અંદર પેપર લીકેજની ઘટના બની તો ઓલું પેપર કોને બહાર કાઢ્યું હતું, બરાબર, કોના કહેવાથી બહાર કાઢ્યું હતું, એનો ફોટોગ્રાફ કઈ રીતે બહાર આવ્યો, આખું પેપર એની પાસે રાતે કેટલા વાગે આવ્યું હતું કહું? આ 5 તારીખે પેપર હતું, 4 તારીખે રાતે 9:30 વાગ્યા આસપાસ પેપર આવી ગયું હતું. અને પેપર આવી ગયું હોય તો 9:30 થી લઈને બીજા દિવસના સવારના 9:30 સુધી પેપર આખું રટતા, એટલે ગોખતા હતા. આ ગોખીને સીધા જવાબ દેવા ગયા હતા.
કારણ કે 180 પ્રશ્નો ગોખવાના હતા. 100 એવી ઠોઠ વિદ્યાર્થીઓને 180 પ્રશ્નો ગોખતાય 12 કલાક થતી હતી. હવે ઈ છતાંય હું એમ કહું છું કે આના છેવાડા સુધી પહેલી વહેલી કાં તો સરકાર જો પાક સાફવાની તૈયારી કરવા તપાસ કરવા માંગતી હોય, કાં તો સીબીઆઈ તપાસ, કાં નિવૃત્ત જજ ની અધ્યક્ષતામાં તપાસ, એસઆઈટી એવી રચવામાં આવે, અથવાની વાત છે, અથવા તો એસઆઈટી એવી રચવામાં આવે જેમાં જે અધિકારીઓ હોય એની ક્રેડિબિલિટી ઉપર ક્યારે સવાલ પેદા ન થવો જોઈએ, એની જે ઇન્ટિગ્રિટી છે એ પણ જળવાવી જોઈએ, અને સારામાં સારા અધિકારી જે છે, જે પાક સાફ હોય, જેને કોઈ દિવસ કરપ્શન એક રૂપિયો પણ ખાધો ન હોય, એવા લોકો પાસે જો આની તપાસ કરવામાં આવે તો આનો છેડો મળી શકે એમ છે. અને આનો છેડો મળી જાય તો એની ઉપર કડક કાર્યવાહી પણ થઈ શકે એમ છે જ. આ છે પેલું નિરાકરણ. કાં તો સીબીઆઈ તપાસ કરો, કાં એવી એસઆઈટી બનાવો, અથવા તો નિવૃત્ત જજની એસઆઈટી બનાવો, જેથી કરીને આ જે આનો જે છેડો છે એ છેડો પકડી શકાય. જો પાક સાફ ખરેખર આની તૈયારી આની તપાસ કરવા માંગતી હોય તો. બીજું કે આની અંદર ઘણા બધા એવા પ્રકરણો પણ તમારી સામે આવ્યા છે. કોઈ ડમી છે, કોઈ ફરજી છે, કોઈ બોગસ છે, અથવા તો કોઈ એની સાથે સંકળાયેલા જે સ્કૂલના સંચાલકો છે, ક્લાસીસના સંચાલકો છે, તો આ બધી જ તપાસ થવી જરૂરી છે. કેમ કે અત્યારે આપણે બીજો જો આનું પાસું જોવા જઈએ ને, બીજો દ્રષ્ટિકોણ, બીજો નજરિયો, તો આમાં આ પર્ટિક્યુલર નીટની પરીક્ષામાં ક્લાસીસ સંચાલકો ક્યાંક ને ક્યાંક જવાબદાર વધારે રહેતા હોય છે. કેમ કે માસ કોની પાસે છે? માસ એ ક્લાસીસ સંચાલક પાસે છે. આજે કોઈ જેડબલઈ કે નીટની તૈયારી કરવા માટે આજે ક્લાસીસ સંચાલક પાસે આવા વિદ્યાર્થીઓ આવે છે અને તૈયારી કરતા હોય છે, અને એ લોકોને 100% ગેરંટેડ બેન્ચ ચલાવે છે. આવા લોકો જે છે ગુજરાતની અંદર પણ ચલાવે છે કે 100% ગેરંટી તમને અમે નીટની અંદર પ્રવેશ અપાવી દઈશું. હવે તમે વિચારો કે કોઈ પણ વ્યક્તિ એ 100% ગેરંટી આપી શકે? શા માટે ભાઈ આવા ન જ આપી શકે. જાહેરાતો ન જ આપી શકે. યસ. જાહેરાતો આપે છે, છાપામાં આપે છે? મને તો ઈ અજુબતું લાગે છે કે 100% ગેરંટેડ બેન તમને અમે આમાં પ્રવેશ આપી દે, મેડિકલ પ્રવેશ તમારો નક્કી, બરાબર? આવું બધું જાહેરાતો આપી અને આવા વિદ્યાર્થીઓને ભોળવવામાં આવે છે. જે આર્થિક રીતે સદ્ધર હોય એના પિતાશ્રી સાથે કે એના કહી શકાય વાલીજનો સાથે વાત કરી અને એમને છેતરવામાં પણ આવે છે. એટલે આ બધી જે ઘટનાઓ છે એના નિરાકરણમાં સ્કૂલ કોચિંગ જે માફિયાઓ જે છે, કોચિંગ માફિયાઓ, એ કોચિંગ માફિયાઓને ઉપર લગામ લગાડવાની ખૂબ જરૂરિયાત છે. અને હવે બધી જ મોડસ ઓપરેન્ડી ખુલ્લી થઈ ગઈ છે. પેપર લીકેજની તમામ પ્રકારની જે મોડસ ઓપરેન્ડી, અલગ, હું ઘણી બધી મોડસ ઓપરેન્ડી વિશે વાત કરી શકું છું. ઓનલાઈન પરીક્ષા હોય તો એવું સિસ્ટમેટિક સ્કેમ, ઉર્જા વિભાગની ભરતી હોય, આઈબીપીએસ હોય, એસએસસી હોય કે કોઈ પણ હોય, એમાં કેવું સ્કેમ ચાલે છે ખબર છે? અત્યારે આપણે બે બેઠા છીએ, સામે માની લો કોમ્પ્યુટર છે, તમારે ખાલી કોમ્પ્યુટરની સામે બેસવાનું છે, અને તમારા આખા પ્રશ્નનો જવાબ છે ને એ થર્ડ પાર્ટી જે મુંબઈની અંદર બેઠો છે, જે મહારાષ્ટ્રમાં બેઠો છે, એ તમારા બધા જ પ્રશ્નોનો જવાબ સોલ્વ કરી દે. કઈ રીતે? એવા સોફ્ટવેર ઉપયોગ કરવામાં આવે છે ટેકનોલોજીના માધ્યમથી. એની ડેસ્કનો પણ ઉપયોગ થઈ શકે. યસ, એની ડેસ્ક સોફ્ટવેર છે, ટીમ વ્યુઅર છે, એવા સોફ્ટવેર જે આપણે ઉપયોગ કરીએ છીએ, એવા લાઈક ધેટ એવા, બરાબર છે? એવા જ નહીં, પણ લાઈક ધેટ એવા સોફ્ટવેરનો ઉપયોગ કરી અને આ રીતે એમની આઈબીપીએસ ની એક્ઝામ હોય, અથવા તો કહી શકાય કે સ્ટાફ સિલેક્શનની એક્ઝામ હોય, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની એક્ઝામ હોય, કે ગુજરાતમાં ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટ કે જુનિયર એન્જિનિયરની પરીક્ષા હોય, આ બધી પરીક્ષા ઓનલાઈન હોવા છતાં એમાં સ્કેમ થાય છે. આઈએલટીએસ જેવી પરીક્ષામાં પણ સ્કેમ થાય છે, અને પુષ્કળ વખત પકડાના છે, પુષ્કળ વખત, છતાં પણ આપણે એને છોડી દઈએ છીએ. એટલે આ જે એની પાછળ જે સંકળાયેલા જે વ્યક્તિઓ છે, કોલેજના હોય, સોરી, કોચિંગ માફિયા હોય, તો એને પકડવા જરૂરી છે. એક વખત જો મોડસ ઓપરેન્ડી પકડાઈ જાય ને, તો હું માનું છું કે તરત જ સરકારે, જો આ મારો વ્યક્તિગત ઓપિનિયન કહું છું, સરકારે તરત જ એની પદ્ધતિ, એની પ્રક્રિયા બદલાઈ નાખવી જોઈએ. આજે તમને ખબર પડી ગઈ કે સામેવાળા ચોરને ખબર પડી ગઈ છે તો એ ચોરી કરવાનું, તો આપણે તાળું બદલી નાખવાનું. પછી એકને એક તાળું થોડું રાખવાનું હોય. હવે તાળું બદલી નાખો. આ જે પણ છે, જે પણ પદ્ધતિ છે, જે પણ પ્રક્રિયા છે, હવે સામેવાળો ચોર જાણી ગયો છે, તો ચોર જાણીએ જ્યારે એમાં છીંડું કરી નાખે છે અને પોતાના લોકોને એમાંથી ક્યાંક ને ક્યાંક આનો માલ જે છે પહોંચાડ્યા રાખે છે, બરોબર? આ પાઇપલાઇન ની અંદર છીંડા છે, આ સિસ્ટમ ની અંદર છીંડા છે, તો એ છીંડા જાણી ગયા છે ઘણા બધા લોકો, તો એ છીંડા પૂરો ને, એ છીંડા પૂરતા નથી. આ નેતાઓ છે ને, એ છીંડા નથી પૂરતા, એ છીંડા પૂરતા નથી. યુવરાજસિંહજી, હવે ચોકીદાર જ ચોર હોય તો આમાં કોને પકડશે? ચોકીદાર ચોર, હું સ્પષ્ટપણે આ વાત સાથે સહમત છું. ચોકીદાર જ ચોર હોય ત્યારે કહેવાય ને આપણે બિલાડીને દૂધના રખોપા સોંપ્યા હોય તો પછી એમાં તળિયા ઝાટક જ હોય, એમાં સફા ચટો જ હોય, પછી એમાં વધુ કઈ વધતું નથી. હવે કાં તો ચોકીદાર બદલવાની જરૂર છે, કાં તો એવું કરવું પડે, કાં ચોકીદાર બદલવો પડે. ચોકીદાર નથી બદલી શકતા તો એના ઉપર તમારે ભરોસો ન રાખવો જોઈએ. તમારા કહેવાય ને, તમારે તમારી શીખના રક્ષક એ તમારે જાતે બનવું પડશે. જે પણ ઉમેદવારો આ માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ હું કહું છું,
કે જો તમે ચોકીદાર ઉપર ભરોસો રાખી અને તમે રાતે સુઈ જાઓ છો અને છતાં પણ ચોરી થાય છે, તો કા તમારે ચોકીદાર બદલવો પડે અને કા પછી એની પર તમારે સાઇડલાઇન કરી અને તમારે આપબળે આગળ આવવું પડે. બરોબર, તમને એવું લાગે છે સિસ્ટમ બરાબર. ખરાબી છે તો સિસ્ટમ સુધારવા જવું પડે. હા, સુધારવી પડે. હા, સીટના રક્ષક બનવું, તમારે તમારી સીટના રક્ષક બનવું પડશે. જે તે ઉમેદવારો છે એને પણ કહેવાનું છે. એટલે આ બાબતો છે, એ બાબતો ઉપર ચેન્જ આવો એ બહુ જરૂરી છે. હજી ચેન્જ નથી આવતો. તો 2015 નથી આવતો. પેપર હા, લીકેજ થતા જ તા, ઈ જ 2024 હા, માં થાય છે. 10 વર્ષથી વાત કરીએ છીએ. ગુજરાતમાં 24 હા, પેપર લીકેજ થયા, તો ઈ જ મોડસ હા. ઓપરેન્ડી, ઈ જ કાર્યપ્રણાલી, અત્યારે ઈ જ પ્રક્રિયાથી આ પેપર લીકેજ થઈ જાય. હવે પેપર પેપર લીકેજ આ પેપર થાય જ નહીં. લેવામાં આવે છે. યસ. હા, હવે બંધ એ કરો, બરાબર છે. એને કઈક બીજી હા, સિસ્ટમમાં જતા રહ્યો. જી. વાત સાચી છે. તો હવે આ એક છેલ્લો પ્રશ્ન તમને, કે આ જે આખું સ્કેમ થયું, તમે તો ઘણા બધા સ્કેમ પકડેલા છે પરીક્ષાને લગતાના, તો આ આખું આખું હવે તો આ નેશનલ લેવલનું છે અને ગુજરાતનો એમાં મોટો રોલ પણ છે. તો આમાં ખરેખર તો છે ને 2.5 લાખ જેવા સ્ટુડન્ટ એન્ટ્રન્સ થવાના હતા. તો 24 લાખમાંથી 2.5 લાખ એટલે લગભગ 10 લાખ, સમજો ને, 10%. તો 10% આમાં પાસ થવાના હતા, એટલે એને એડમિશન મળવાનું હતું. તો આમાં કેટલું સ્કેમ થયું છે, કેટલા સ્ટુડન્ટને આ રીતે એક્ઝામ આપી હશે, પેપર ફૂટી ગયા હશે, શું હશે, તમારું અનુમાન? આ તો અનુમાન જ છે, આમાં આપણી પાસે કોઈ હા, પરફેક્ટ વિગતો તો નથી. અને કેટલા કરોડ રૂપિયાનું આમાં મોટું સ્કેમ હોઈ શકે છે? યુપી ની અંદરથી 60 કરોડ રૂપિયામાં પેપર ખરીદવામાં આવ્યું. એ 6 તારીખના તમામ ન્યૂઝપેપરમાં એ હેડલાઇન સાથે એ બાબતો આવેલી છે. હું તમને એ હેડલાઇન પણ બતાડવા માંગીશ, અને એ હેડલાઇન તમે જોવો તો તમે પણ ચોંકી ઉઠો કે યુપી ની અંદર જે વ્યક્તિ 60 કરોડ રૂપિયાની અંદર જો પેપર એ ખરીદતો હોય તો ઈ પેપર ઈ વેચતો કેટલામાં છે? આજે મૂળ પ્રશ્ન તો ત્યાં પણ આવી ઉભો રહે. આ યસ. જે છે, બરાબર છે, ભલે કદાચ આ ઊંધું દેખાતું હોય છતાં પણ અહીંયા સ્પષ્ટ છે, હું વાંચીને બતાડું. નીટ एग्जाम હા, 2024 पेपर लीक, 60 करोड़ रुपए में यूपी से खरीदा गया था प्रश्न पत्र, अभ्यर्थी को लेकर सामने आई चौंकावनारी वाली बात. આ પેપર જે છે એ તમામ પેપર, આ જેટલા પણ ઇંગ્લિશ માધ્યમ, ગુજરાતી માધ્યમમાં નથી છપાતું, પણ જેટલા પણ ઇંગ્લિશ સમાચાર પત્રો છે, જેટલા પણ હિન્દી સમાચાર પત્રો છે, એને આ જે ખબર છે, આ જે સમાચાર છે એને કવર કરેલા છે. અહીંયા પેપર ફૂટ્યું તો પોલીસ ઇન્સ્પેક્ટરની આખી આખી એફઆઈઆર કોપી મારી પાસે છે. આ એફઆઈઆર ની કોપી છે. અને આ જે રહ્યું એમાં લખેલું છે કે 1 दिन पहले रटाया प्रश्न उत्तर जो परीक्षा में हूबहू मिल गया. કોણ કે છે? તો કે જે તે વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો તો અને જેને પકડવામાં આવ્યો ઈ જ કે છે કે 1 दिन पहले रटाया, એટલે કે ગોખવામાં જે પ્રશ્નપત્ર આવ્યું હતું, પ્રશ્ન અને ઉત્તર, ઈ જ પ્રશ્ન ઉત્તર અમારા પરીક્ષામાં બેઠું આવ્યું હતું. આ કન્ફેસ કરે છે આ વ્યક્તિ, જે પરીક્ષાર્થી તરીકે એ પરીક્ષા આપી રહ્યો હતો તે. शिक्षक भर्ती में बेटा जेल में और बाप नीट પેપર લીક કા માસ્ટરમાઇન્ડ. એટલે આમાં મેં તમને કીધું કે ચોરસિયા કરીને એક વ્યક્તિ, બરાબર, અત્યારે એનો દીકરો જે છે એ યુપી ની અંદર જે શિક્ષક ભરતીનું કૌભાંડ થયું ને, જેમાં 75,000 ની ભરતી ને આખું બહુ મોટું કૌભાંડ થયું અને બહુ મોટું ચાલ્યું હતું. યુપી ની અંદર આ સીટો ઓછી આવવાનું કારણ એમાં પેપર લીકેજ છે જ. આ રાજસ્થાન હોય કે બીજા અન્ય રાજ્યોમાં પણ જે આ ઘટના બની ને, કારણ કે જો આ સીટો ઓછી આવી યુપી ની અંદર, તો તમને હું એક દાખલો આપું છું. શિક્ષક ભરતી કૌભાંડ યુપીમાં થયું, શિક્ષક ભરતીનું પેપર લીક યુપીમાં થયું, પછી એલઆરડી લોક રક્ષક દળ ની પરીક્ષા એટલે કે કોન્સ્ટેબલ ની પરીક્ષામાં 50 લાખ 49.68 લાખ ઉમેદવાર હતા અને પેપર લીક થયું. ક્યારે લીક થયું? લોકસભાની જે ચૂંટણીનું જે કહી શકે વોટિંગ હતું ને, એને 1 મહિના પહેલા. આ બધાને તાજું હતું, આ બધાને તાજું હતું. હવે જયારે એ યુવાનો પ્રોટેસ્ટ કરતા હતા, તો પ્રોટેસ્ટ કરનાર એ યુવાનોને યુપી પોલીસે ધોકે વડે ધોકાઈ નાખ્યા હતા. અને એવા માર્યા કે ઘણાના હાથ ભાંગી ગયા, ઘણાના પગ ભાંગી ગયા. પછી આ યુપી વાળા મૂકે? આ યુપી વાળા આપણે ખાલી એવું કહે છે ને અગ્નિવીરમાં તો એને આપ્યું જ, પણ આ કોન્સ્ટેબલ ની પરીક્ષા હતી ને, એ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં 49,70,000 જેટલા વિદ્યાર્થીઓ હતા અને પેપર ફૂટ્યું. અને એનું પરિણામ આવ્યું. ખબર નહીં ગુજરાતની જનતા ક્યારે જાગશે. ગુજરાતમાં તો 24 પેપર લીક થયા છે, હજી 24 પેપર લીક થયા. હા, તો હજી જનતા જાગી નથી. હવે તમારો જે મૂળ પ્રશ્ન હતો કે કેટલા લોકો ઇફેક્ટેડ હોઈ શકે, તો કેટલા લોકો સુધી આ પેપર પહોંચ્યું હોઈ શકે, તો આ પેપર જે છે એ લગભગ એવું માનવામાં આવી રહ્યું છે, ભલે અત્યારે આપણી પાસે જે એફઆઈઆર છે અથવા તો આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એના આધારે,
કે 200 થી 300 સુધી આ જે પેપર છે એનો વ્યાપ હતો. પેપર લીકેજ નો જે વ્યાપ હતો 200-300 વિદ્યાર્થી સુધી હતો. એ આપણી પાસે ઇન્ફોર્મેશન છે. બની શકે છે કદાચ એ વ્યાપ વધારે પણ કારણ કે બીજા રાજ્યની ઇન્ફોર્મેશન હજી સુધી આપણા સુધી આવી નથી. કારણ કે યુપીમાં 60 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલું પેપર એ બિહારમાં જઈને વેચી આવે છે. હવે જો બિહારમાં જઈને હા. વેચી આવતો હોય જે વ્યક્તિ, તો બિહારમાં એને કંઈક 60 કરોડમાં લીધું, 60 કરોડમાં તો નહીં આપ્યું હોય, કદાચ 70, 80, 90, 100 કરોડમાં આપ્યું છે. પછી એને આખા વિદ્યાર્થીઓ પાસે એ પેપર જે છે, કોક પાસે 5 લાખ, કોક પાસે 10 લાખ, કોક પાસે 15, 50, 60 જે પણ લીધા હશે એને મુબારક. પણ આવી ઘટનાઓ બની છે. એટલે આવું જોવા જઈએ ને તો લગભગ આવું મનાય છે કે આ 600-700 વિદ્યાર્થીઓ સુધી તો પેપર પહોંચ્યું જ હશે. કોન્ટ્રોવર્સીમાં આ 3 બાબત મૂકીને હું છેલ્લે જઈશ. પરીક્ષાનું પરિણામ એ 14 જૂનના રોજ આવવાનું હતું. જાણી જોઈને આ પરીક્ષાનું પરિણામ ઓફિશિયલી 14 જૂન હતું. એમાં 4 જૂન જે ચૂંટણીના રિઝલ્ટ આવતા હતા એમાં આપી દીધું, જેથી કરીને આ ચૂંટણીના અવાજોમાં દબાઈ જાય. બીજી વાત કે આ જે પરીક્ષા હતી એ પરીક્ષામાં અત્યારે 67 વિદ્યાર્થીઓને ફર્સ્ટ રેન્ક એ 67 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે. આ મારી જિંદગીમાં મેં પહેલી વખત જોયું કે તમે ફર્સ્ટ રેન્ક એકરે 67 વિદ્યાર્થીઓને 720 માંથી 720 છે એને બધાને તમે ફર્સ્ટ રેન્ક આપી દીધો. એટલે મારા માટે આ પણ અજુગતું છે. અજુકતા અને સામાન્ય રીતે 2 થી 1 થી 3 જ આવતા હતા. અત્યાર સુધીનો હિસ્ટ્રી એવું બતાવે છે 1 થી 3 આવતા હતા. અને એને બદલે આ 67 આપી દેવામાં આવે એટલે અજુકતું તો છે જ. 67 માંથી 7 વિદ્યાર્થીઓ હરિયાણાના જજ્જરના હતા, સેન્ટરના. હા. હરિયાણાનું જે જજ્જર સેન્ટર હતું ત્યાંથી 7 વિદ્યાર્થીઓ જે હતા એ એક સેન્ટરના હતા. હવે એક સેન્ટરના આટલા બધા વિદ્યાર્થીઓ કઈ રીતે પાસ થઈ શકે? 720 માંથી 720 અને એક જ સેન્ટરમાંથી આવે. આ તો બહુ જ અજીબતી વાત કહી શકાય. એની સાથે સાથે આ જે ઘટનાઓ જે બની એમાં મુખ્યત્વે જે છે કહેવાય કે 718, 717, 716 એવા માર્ક આવેલા છે જે મેથેમેટિકલી ઇમ્પોસિબલ છે. કારણ કે આ પરીક્ષામાં કેવું હોય છે, 180 પ્રશ્નો હોય છે. એક પ્રશ્ન જે છે એ 4 માર્કનો હોય છે. આજે તમે જો કોઈ ખોટો એમાં ટીક કરો તો એમાં -1 ની પદ્ધતિ છે. -1 એટલે કે 4 + -1 એટલે કે 4 અને 5 ટોટલ તમારા 5 માર્ક માઇનસ થાય. હવે માની લો કે તમે સ્કીપ કરો છો, નોટ એટેમ્પ્ટ કરો છો, તો એમાં તમારા 4 માર્ક જ માઇનસ થાય. હવે 718, 719 આવે કઈ રીતે? તમે એનટી એવું કીધું કે મેં ગ્રેસિંગ આપ્યું કેટલા લોકોને, તો એમાં પણ સ્પષ્ટતા નહોતી કરી. પાછળથી એક તમને બધાને, એટલે કે તમે બધા તો પ્રેસ મીડિયામાં છો, તમને ખાલી પ્રેસ રિલીઝ આપી દીધી કે આ ભાઈ જોઈ લે અમે પ્રેસ કોન્ફરન્સ નહીં કર્યા. અને પછી પ્રેસ રિલીઝ મેં એવું કીધું કે 1563 ઉમેદવારો એવા છે કે જેને ટાઈમ લોસ થયો તો એ ટાઈમ લોસ થનાર વ્યક્તિઓને, ઉમેદવારોને અમે ગ્રેસિંગ આપ્યું છે. આજે કઈ રીતે ભાઈ તમે ગ્રેસિંગ આપી શકો? આજે મને સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ગ્રેસિંગ નો કોન્સેપ્ટ હજી સુધી સમજાવણો જ નથી, સમજાશે પણ નહીં. કેમ કે આજે એ બોલે છે કે ટાઈમ લોસ. હવે ભાઈ જે વ્યક્તિનો ટાઈમ લોસ થયો, આજે હું માનું છું કે મારી 3 કલાકનું પેપર છે, મારી 1 કલાક તમે 100 કારણને આધીન એ બગાડી, તો મને 1 કલાક વધારે આપો. આજે 3 થી 6 નો સમય છે તો તમારે મને 4 થી 7 નો સમય આપવો પડશે. પણ તમે મને એમાં ગ્રેસિંગ માર્ક ન આપી શકો. સમયના બદલામાં માર્ક્સ એ ક્યારેય પોસિબલ જ નથી. અને કઈ રીતે કાઉન્ટ કરી શકો? કઈ રીતે કાઉન્ટ કરી શકો? 1 કલાક હતું, 1 કલાક હતું એટલે આપણે આને 60 માર્ક આપી દેવાના કે 70 માર્ક આપવાના, 100 માર્ક આપવાના. હવે એવું બન્યું છે, એની ઉપર પણ તપાસ થવી જોઈએ. એટલે વાજબી તો નથી. તો યુવરાજસિંહજી, આપણે ગુજરાતમાં જે કંઈ થયું છે, ગુજરાતની જ આપણે વાત કરીએ. અને ગુજરાત સરકારે કેટલાક મેલ પણ મોકલેલા છે, પણ મેલનો જવાબ પણ કેન્દ્ર સરકાર આપતી નથી, કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ નથી આપતી. તો ગુજરાતમાં તમે હવે શું ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને શું કહેવા માંગો છો કે આમાં શું કરવું જોઈએ સરકારે? ઘણા જે ઉમેદવારો કહી શકાય, કે જે વાલીઓ કહી શકાય, જે પીડિતો કહી શકાય, જે ખરેખર આ ન્યાયના હકદાર વ્યક્તિઓ કહી શકાય, એ સ્પાઇનલેસ થઈ ગયા છે. ભલે આ શબ્દો કદાચ એ લોકોને નહીં ગમે, પણ ખરેખર વાસ્તવિકતા આ છે. હવે આમાં થયું છે કેવું ખબર છે? ખરેખર ન્યાય મળી શકે એટલો સક્ષમ છે, તમારી પાસે કોન્ક્રીટ આધાર પુરાવા છે. આ ઘટના ગુજરાતની અંદર બની પણ છે. ગુજરાતના 78,000 જેટલા ઉમેદવારોએ આ નીટની પરીક્ષા પણ આપી છે. આ બધાએ ખરેખર ભેગા થઈને ન્યાય માંગવો જોઈએ. ન્યાય સમક્ષ જો કહી શકાય કે ગુજરાતનું મુખ્યમંત્રી જે છે કે પછી શિક્ષણ અધિકારી છે, જો ન્યાય ન આપતા હોય ને તો એના ઘરની બહાર પણ ધરણા પ્રદર્શન કરવા પડે. એના ધરણા પ્રદર્શન ન થાય, કદાચ હું કહેવાય આપણે નથી કરતા, તો આપણે ન્યાયતંત્ર સમક્ષ પણ જવું પડશે અને ન્યાયતંત્ર સમક્ષ પણ આની ગુહાર લગાવવી પડશે. હજી સુધી ગુજરાતમાંથી એક પિટિશનર ઉભો નથી થયો કે જેને સામે ચાલીને પિટિશન કરી હોય કે પીઆઈએલ કરી હોય. ગુજરાતની અંદર એવો દાખલો બન્યો છે
એવો દાખલો હું તમને કહું છું, બરાબર, વિથ પ્રૂફ કહું છું. કેવો દાખલો ખબર છે? મારે ઘણા લોકો નથી ગમતું, કારણ કે જે વિસ્તારનો છે ને એ વિસ્તાર પછી એવું કે છે કે તમે અમને કેમ કહો છો. ભાઈ, હું કોઈ વિસ્તારને નથી કહેતો, આ દાખલો છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, જેમાં વ્યક્તિ જે છે 12 પાસની, ટૂંકમાં 12માની પરીક્ષા આપે છે ને, ફેલ, બરાબર, અને પછી રી એક્ઝામિનેશન આપે છે, અને એમાં પછી આ તમે માર્ક જોવો ને, કેટલા 21 માર્ક ને 36 માર્ક ને 39 માર્ક ને આ બધા માર્કો એને મળ્યા છે. અને 21 માર્ક આવવા, બરાબર, તેમાં ફિઝિક્સમાં ને એમાં. અને એ જ વ્યક્તિ નીટની અંદર 705 માર્ક લાવે છે, 720 માંથી 705 માર્ક, અને ઓલ ઇન્ડિયા રેન્ક એનો 1300 આવે છે. બોલો, ઓલ ઇન્ડિયા રેન્ક કઈ રીતે શક્ય? 1300. હા, એ 1300મો રેન્ક આ કઈ રીતે શક્ય? એટલે ખરેખર આ બધા ઉપર તપાસ થવી જોઈએ. યોગ્ય ઉમેદવાર, જે હકદાર છે, જે લાયક છે, જેને તનતોડ મહેનત કરી છે, એને પણ ન્યાય મળવો જોઈએ. જે ગેરલાયક છે, જે ખરેખર આ પરીક્ષા આ ખરેખર MBBS માં જવાને લાયક નથી, એવા વ્યક્તિઓને તો ગમે એમ કરીને જેલના સળિયા દેખાડવા પડે. જ્યાં સુધી કોઈ પણ સંજોગોમાં દાખલારૂપ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ બધી જ ઘટનાઓ જે છે એનું સતત પુનરાવર્તન થતું રહેશે. આ બધી જ ઘટના ઉપરથી ગુજરાતની સામાન્ય જનતાએ બોધપાઠ લઈ અને સરકારના કાન મરોડવાની ખૂબ તાતી જરૂરિયાત છે. રોડ ઉપર આવવું પડે તો રોડ ઉપર આવો. હું સામાન્ય જનતાને કહું છું, કેમ કે સામાન્ય જનતા આના માટે જવાબદાર છે. કારણ કે સામાન્ય જનતાએ આ સરકારને વોટ આપ્યા છે, તો તમારી આરોગ્ય વ્યવસ્થાની રક્ષણ કરવું એ સરકારની પણ જવાબદારી છે. તો સામાન્ય જનતાએ બહાર આવવું પડશે, ફક્ત પીડિતોએ નહીં. આમાં એવું છે કે જે ભાઈ 78,000 પરીક્ષા દીધી એને નહીં, આ બધા લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ આવા અમારે ડોક્ટર જોતા નથી જે ચીટિંગ કરીને આવતા હોય, આવા અમારે ડોક્ટર જોતા નથી જે છેતરપિંડી કરીને આવતા હોય. એટલે આની સામે બોલવું પડશે, સામાન્ય નાગરિકે બોલવું પડશે. અને જ્યાં સુધી સામાન્ય નાગરિક નહીં બોલે ને ત્યાં સુધી આ ઘટનાનું સતત પુનરાવર્તન થતું જશે. તમારા અને મારા જેવા લોકો કે અન્ય આ રીતના જે પણ એક્ટિવિસ્ટ કે અથવા તો કહી શકાય કે પત્રકાર મિત્રો છે એ જ બોલ્યા રાખશે. સામાન્ય જનતા નહીં બોલે ત્યાં સુધી એ ક્રાંતિ નહીં આવે. આભાર તમારો યુવરાજસિંહજી, ઘણી સારી વાત કરી, ઘણી બધી અમારા દર્શકોને સારી વિગતો પણ આપી તમે, તમારી પાસે જે હતી અવેલેબલ હતી એ, અને આ આખું સ્કેમ કેમ થયું એ પણ સમજાવ્યું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને લોકોને પણ તમે અપીલ કરી છે કે જ્યાં સુધી લોકો આમાં બહાર નહીં આવે ત્યાં સુધી આજ વાત વારંવાર બનતું રહે છે, અને જે બહાર પાડે છે એ ભોગ બનતા રહે છે. આ બધી બાબતો તો છે. તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયેલા. અને હવે આવો કોઈ પણ આવો ઇસ્યુ હશે તો તમારી સાથે ફરીથી જોડાઈશું. આપનો ખૂબ ખૂબ આભાર. તો આખી જે વાત યુવરાજસિંહે જે કરી એ અત્યંત ગંભીર વાત છે. એમણે જે કહ્યું છે કે જો આપણે નહીં જાગીએ તો કોણ જાગશે? લોકો આમાં જો આગળ નહીં આવે તો કોણ કરશે આ બધું? સરકારને તો ગમે છે આ બધું, કારણ કે સરકાર સાથે જોડાયેલા માફિયાઓ જે છે એ માફિયાઓ જ આમાંથી કમાણી કરે છે. અને માફિયાઓ કમાય છે તો આમાં બેઠેલા કેટલાક રાજકીય નેતાઓ પણ કમાણી કરે છે. ઉત્તર ગુજરાતમાં આપણે જોયું છે કે ગુજરાતમાં જેટલી પેપરો ફૂટેલા છે, તો ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એક નેતા નું નામ પણ આવ્યું બહાર આવ્યું હતું અંદરખાનેથી. તો આવા નેતાઓ જ અમને કરશે. સૌરાષ્ટ્રના એક નેતાનું બહાર આવ્યું હતું. તલાટી પંચાયતની જે ભરતી થઈ હતી એ ભરતીમાં પણ ભારતીય જનતા પાર્ટીના 2 નેતાઓના નામ બહાર આવ્યા હતા. તો આ નેતાઓ મલાઈ લેતા રહેશે, પ્રજા એની ત્યાંની ત્યાં જ રહેશે. એના ઓળખીતા પારખીતા અને જે પૈસાકીય રીતે મજબૂત છે એ આવી પરીક્ષાઓ પાસ કરીને સારી જગ્યાઓ પર ગોઠવાઈ જશે. ગરીબ લોકો છે, ગરીબના વિદ્યાર્થીઓ છે એ ક્યારેય આમાં આગળ આવી શકશે નહીં. એટલા માટે આ ગુજરાતના લોકો જ્યાં સુધી બહાર નહીં આવે, યુવરાજસિંહે સાચું કહ્યું છે કે ગુજરાતના લોકો જ્યાં સુધી બહાર નહીં આવે અને પોતાની પાસે જે હથિયાર છે એ હથિયાર જે છે મતનું હથિયાર, એ સારા નેતાઓને ચૂંટીને પોતાની વાત સાંભળે અને સ્વચ્છ ગુજરાતને, સ્વચ્છ ભારતને બનાવે એવા નેતાઓને જ્યાં સુધી નહીં ચૂંટે ત્યાં સુધી આવી જ પરીક્ષાઓ લીક થતી રહેશે. ગુજરાતમાં આવી 24 પરીક્ષાઓ થઈ છે, અને આ પણ જે નીટની આખા ભારતમાં આની ચર્ચા છે એમાં ગુજરાતનું પણ એટલું જ નામ બદનામ થઈ રહ્યું છે. તો આપણે કમસે કમ એટલું તો કરી શકીએ કે જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ બને ત્યારે બહાર આવીને કમસે કમ વિરોધ તો કરી શકાય છે. નમસ્તે દર્શક મિત્રો, આજે પણ આ મુદ્દો જે હતો એવા જ મુદ્દાઓ